એચએમ કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી સુખડી અથવા તો તેને ગોળ પાપડી પણ નામ દઈ શકાય છે। અહીં મેં 1 વાટકી રાજગરાનો લોટ લીધો છે, જે ફરાળમાં યુઝ કરવામાં આવે છે। તમે ઘરની કોઈ પણ 1 વાટકી સેટ કરી શકો છો। જેટલો લોટ લીધો હોય તેના અડધા પ્રમાણમાં ગોળ લેવાનો છે અને ઘી આપણે જરૂરિયાત પ્રમાણે લેવાનું છે। તો મેં એક કડાઈની અંદર 1 ચમચી અત્યારે ઘી એડ કર્યું છે અને ત્યારબાદ તેની અંદર મેં 1 વાટકી રાજગરાનો લોટ એડ કર્યો છે। હવે મિક્સ કરશું અને જેમ જરૂર પડે તે રીતે ઘી એડ કરતા જશું। એકસાથે મેં અહીં ઘી એડ નથી કર્યું અને ધીમા ગેસે આપણે લોટને શેકી લેશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે હજી ઘીની જરૂર છે, તો હું હવે 1 ચમચી ફરીથી ઘી એડ કરું છું। ત્યારબાદ જરૂર લાગે તો ફરીથી 1 ચમચી ઘીની એડ કરીશું। કુલ મેં 3 ચમચી ઘી એડ કર્યું છે અને લોટને આ રીતે લચકા પડતું મિશ્રણ તૈયાર થાય તે રીતનું તૈયાર કરી અને હવે લોટને આપણે શેકવાનો છે। અહીં આપણે સતત ચમચાની મદદથી ચલાવતા લોટને શેકીશું। મિત્રો, મારો લોટ શેકાય છે ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ અચૂક કરી દો। આ ફરાળી સુખડી પણ તમારે ઘઉંની સુખડી બનાવો છો તેવી જ સુખડી તૈયાર થશે। તમે ફરાળમાં અથવા ફરાળ વગર પણ આ સુખડી ખાઈ શકો છો। આ લોટને આપણે એકદમ બ્રાઉન થાય તેવું શેકવાનો છે। રાજગરાનો લોટ થોડોક શેકાતા વાર લાગે છે, એટલે વધીને તમારે 2 થી 5 મિનિટ લાગશે। મારો લોટ ઓલમોસ્ટ શેકાવા આવ્યો છે। આ જ રીતે તમારે પણ લોટને શેકી લેવાનો છે અને લોટ શેકાઈ ગયો તેવી રીતે ખબર પડશે કે લોટ છે એકદમ હળવો એટલે કે ફ્લફી દેખાશે તમને। આખો આ રીતનો છૂટો પડી ગયેલો અને એકદમ ચમચામાં તમને ખ્યાલ આવશે કે લોટ હળવો થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધા બાદ ગોળને એડ કરવાનો છે। તો અડધી વાટકી ગોળ એડ કર્યો અને એને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરતાં મિક્સ કરવાનું છે। અહીં મેં ગોળ સમારી અને તૈયાર કરીને રાખ્યો હતો, તો એ પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું। જો ગોળ મોટો પડતો હશે તો તેને ઓગળવામાં વાર લાગશે અને આપણી સુખડી એકદમ કડક થઈ જશે। હવે ગોળને સરસ રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે। આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને એક પ્લેટમાં એડ કરી લઈશું। આ બધી પ્રોસેસ મેં ગેસ બંધ કર્યા પછી જ કરી છે, તેનું ખાસ મિત્રો ધ્યાન રાખવાનું। હવે હું આ એક પ્લેટમાં લઈ લઉં છું મિશ્રણને। અહીં આપણે ઘીનું પ્રમાણ વધારે હોય છે, જેથી કરીને તમારે પ્લેટને ગ્રીસ પણ કરવી નથી પડતી। જો તમારે કરવી હોય તો તમે કરી શકો છો। મેં અહીં પ્લેટને ગ્રીસ નથી કરી, ડાયરેક્ટ જ મિશ્રણ એડ કરી દીધું છે। હવે આ રીતે મિશ્રણને સરસ ફેલાવી દેવાનું અને ત્યારબાદ તેની અંદર આપણે કટ લગાવી દઈશું। તો તમને મનગમતા તમે કટ લગાવી શકો છો। આ રીતે મેં કટ લગાવ્યા છે અને આપણી ફરાળી સુખડી તૈયાર કરી છે। તો છે ને મિત્રો, આટલી ઇઝીલી ફરાળી સુખડી તૈયાર થાય છે। તમે નવરાત્રિના રહેતા હો અને આ ફરાળી સુખડી ખાવી હોય તો પણ તમે લઈ શકો છો। કોઈ પણ ઉપવાસમાં તમે આ ફરાળી સુખડી ફટાફટ બનાવી અને લઈ શકો છો, તેમજ માતાજીને પ્રસાદમાં પણ ધરી શકીએ છીએ। તો મિત્રો, આ રીતે સુખડી તૈયાર થઈ ગઈ। ફરીથી આપણે એચએમ કિચનમાં નવા આઈડિયા સાથે મળીશું। થેન્ક યુ।